એલી બટકી હારું થયું તું આવી, મને ક્યાર ની ઊંઘ જ નથી આવતી. આ ગોબરી માસી ક્યાર ના કહેતા હતા કાલે ઉપર જાવી પણ મને ઊંઘ આવતી છે નહીં, પોતે તો હુઈ ગયા લાગે છે. એટલે હારું થયું તું આવી, મારો ટાઈમ પાસ થઈ જશે. એલી લીંડી હું હાવ નવરી હતી, મને કાંઈ ઊંઘ આવતી ની છે નહીં અને નવરી બેઠી હતી. મારો બટકો ગયો છે બહાર ભાઈબંધારે બેવા, એટલે પછી મેં કીધું એકલી કંટાળતી હતી ને તો મેં કીધું લાઈને મીઠડી હારે જવું, જાગતી હોય તો બેસું. તે બહુ સારું થયું બટકી તું આવી ને. આજ તને ખબર છે એમ બધાએ માર્કેટમાં ગયા હતા, ઓલા મોલ નથી પેલેડિયમ, ત્યાં જતા આવ્યા અને માર્કેટમાં જતા આવ્યા અને કેટલું લેતા આવ્યા. હું તને કાલ સવારે બતાવીશ, અત્યારે મેં બધું મૂકી દીધું છે માળિયામાં, કાલ સવારે કાઢીને તને બતાવીશ હું લાવ્યા ને એ બધું. આ ગોબરી માસી હુઈ ગયા લાગે છે. ગોબરી માસી, એ ગોબરી માસી જાગો તો, બટકી બેહવા આવી છે, ઘડીક આમ બેહો, આમ અમારે હારે ઘડીક બેહો, વાતો કરો બધી. જાગું જ છું બાપા, હું જાગું જ છું, તમારે હંધીની વાતું સાંભળું છું. હો જાગું જ છું. તમારે ધાબે સારો પવન આવે છે, અમારે બે બાજુ ઓથ આવી જાય ને ઓલે બાજુવાળાની, તે જરાય પવન આવતો જ નથી, રોકાઈ જાય છે પવન. તમારા આમ આજુબાજુ ખુલ્લું છે ને તે સારો બધે પવન આવે. શું અહીં હુવાની બહુ મજા આવતી છે કા? હા બટકી, અમારે તો સારો જ પવન આવે છે અહીંયા. તારે હું હોય તો આવતી રહેતી હોય ખાટલો લઈને, ખાટલો ન લાય કઈ નહીં, એમણામ આવતી રહેજે, અમારે વધારાનો પડ્યો જ છે. મીઠડી આ જો હું તને એક વાત કહેવાની રહી ગઈ, કહું સાંભળ. ઓલી મારી બાજુમાં ઓલી ડોસી નથી રહેતી, એને વહુ બે રહેશે, છોકરો બહાર નોકરી કરે ને ડોસીને વહુ રહે. એ તો આજ કેવા બાયતા બાપા, હું તો તમે કોઈ હતા નહીં, આખી શેરી ભેગી થઈ ગઈ હતી બોલ. ઓલી વહુએ તેને હાવના ચટિયા ચાલીને ફંગોળી હતી બોલ. પછી બધા મુકાવાઈ ગયા ને માંડ થાણે પાડ્યું, પછી એને હારો આવ્યો. આખું ગામ ભેગું કરેલું બોલ, એટલો બધો ઝઘડો કરતા હતા બે હાવ. હા તું તો પહોંચી જ ગઈ છું, તને કોઈ આમંત્રણ આપે કે ન આપે, આપણે એવું થતું અહીંયા તો તું હોય જ, પહોંચી જ ગઈ હોય ગામ પેલાની. એમથી મને કહેતી હોય પંચાયત કરે ગામ આખાની, પોતે ઈ જ કરે છે અને પાછી મને કહેતી હોય લે હરખ પદોડી. પંચાયતની વાત નથી મીઠી, પણ હાવ બે એવા બાજતા હતા ને, અવાજ છે કે આમ બહારની બીજી શેરીમાં સાંભળાતું હોય છે. બધા આખી સોસાયટીવાળા ભેગા થઈ ગયા હતા. પછી હું ન જોવા જાઉં? એ ભલે ને બાજા, તે આપણે એવી કોઈની કાંઈ પંચાયત કરવાની નહીં. આપણે જો આપણું ઘર ભલું ને આપણે ભલા, હું તો કોઈની એવી પંચાયત કરું નહીં. ભાભી ના જ પાડે મીઠડી ભાભી, કોઈની પંચાયત નહીં કરવાની. એ બટા મને હંધી ખબર હોય, હું ભૂત ભટકતી રહેતી હોય બધાને ઘરે. આજ તારા ઘરે હોય કડીક ઓલીને ઘરે હોય, કડીક બટકીને ઘરે આંટો મારી આવું. મારું ભૂત આજુબાજુ ભાઈબંધ રહેશે ને તો બધે જાતી આવું, તો મને ખબર જ હોય બાજતા ત્યારે હું ત્યાં જતી, મને બધી ખબર. પણ હું એવી કોઈને કહું નહીં કે બાજાતા ને આમ ને તેમને, એવી ખોટી પંચાયત હું ન કરું. અમારા ડોહાને હું મૂકી આવો છું. હું લીંડાને હમણાં ફોન કરું કે કાલ છે ને તમે નવરા હોય ને તો આ ડોહાને એકને લઈ જાઓ અને હું મારા હાથે આવતી રહીશ. હું ગોબરી માસી આવવાના છે ને તો એમની હારે આવતી રહીશ એવું કહી દઉં. આ પાપાને બિચારાના એકલા ગમતું નહીં હોય. પપ્પા હોય તો એ જો બહાર વયા જાય એમને દોસ્તારું હારે, અને આ પાપો બિચારો એકલો કોની હારે વાતું કરે, આપણે બાયું હારે તો કરે નહીં, કંટાળતો હશે. એટલે હું મારા લીંડાને હમણાં ફોન કરીને કહી દઉં કે પાપાને લઈ જાય જો કાલ નવરાશ હોય ને તો. એ લીંડીબેન તમારા ભાઈનો ફોન આવ્યો, શું કહેશે લઈ જઈને. એ હલો બોલો. આ જો બધા બેઠા હતા બે. રસગોળો પૂછી જવું. લીંડીબેન રસગોળો ખાવો તમારા ભાઈ બહાર ગયા છે ને તો લેતા આવે. એ હા લેતા આવજો બધા હાટું. જો કેટલા લાવજો કહું, પાપા તો હુઈ ગયા છે. એક આ બા હાટું લેતા આવજો, બટકી છે 3 ને 4, માસી જાગતા લાગે. હા 4 ને 1 5 અને એક તમારો થઈને 6 લેતા આવજો. મીઠડી ભાભી મારા પાસે રસગોળો લાવે છે હે, તો બહુ મજા આવશે. હાલો લ્યો 7 ગોળા લાવ્યો છું. એમાં જો એક મમ્મીને નીચે દેતો આવ્યો. તમને કોઈને ક્યાં મમ્મીની કાંઈ પડી છે તો યાદ આવે. 7 જણા છીએ આપણે ઘરમાં, 6 નથી કાંઈ. હા બાપા ભૂલી ગયા છું, સોરી. હવે બસ એ ભાઈ કાલ તું નવરો હોઈશ? જો નવરો હોય તો અમારા પાપાને મૂકી આવજે, નકર પછી આ લીંડાને ફોન કરું. કાલ જો એ નવરી ન હોય તો લઈ જાય છે. પણ ભલે રિયા લીંડી તને ક્યાં નડે છે અહીંયા? અમારે રાખવા છે ને તારે ક્યાં રાખવા છે? ભલે પાપા રહ્યા બિચારા, કાંઈ મૂકવા નથી ચાવું. થોડાક દી ભલે એ રોકાતે, એમને ગમે અહીંયા સારું લાગે. એ ના ભાઈ બિચારા પાપા છે ને એકલા કંટાળી ગયા છે ને ત્યારના કહેતા હતા કે મારે ઘરે જવું છે. તમને કોઈને કાંઈ નથી કહી શકતા, મને કહેતા હતા. એ કે લીંડો નવરો હોય ને તો ફોન કરજે કે મને લઈ જાય, અને કાં તો અહીંથી કોક નવરીનું હોય તો મને મૂકી જાય એમ કહેતા. બિચારા કંટાળી ગયા છે. હા વાંઈ એકલા શું કરે, કોઈ યારે વાતચીત નહીં કરવાની કાંઈ, એટલે મૂકી આવી કાલ. કાંઈ નહીં, તાર નવરાશ ન હોય તો લે, હું લીંડાને ફોન કરી દઉં. એને નવરી ન હોય ને કાલ તો લઈ જાય પાપાને. એ હાલો. હા જમી લીધું?
અમે બધાએ જમી લીધું હો. અહીંયા જો બેઠા બેઠા ધાબે બેઠા બેઠા રસગોળો ખાવી છે, હાલો ખાવો હોય તો. હું શું કહું છું, આ પાપા છે ને બિચારા અહીંયા કંટાળી ગયા છે, તો તમે કાલ નવરી ના હોય ને તો લઈ જાવ ને. ઈ બાને હા એક આંટો મારી જાવ ને બાપાને લેતા જાવ, બિચારા હાવ કંટાળી ગયા છે. આજ મને કહેતા હતા કે બટા લીંડો કરે હોય ને તો ફોન કરજો ને લઈ જાય, નવરો હોય ને તો મને ગમતું જ નથી એવું કહેતા હતા. કાલ તમને ટાઈમ મળે ને જ્યારે ત્યારે લઈ જઈજો. કેટલી ગરમી છે બાપા, બહુ મજા આવી હો રસગોળો ટાટો ટાટો ખાવાની, આમ પેટમાં ટાઢક થઈ ગઈ. બટકી તને તો મજા જ આવે ને મફતનું ખાવાની, હે લુખી તો તું શું તે ગામ આખાની મફતનું ખાવા મળે અહીંયા પગી જ જવાનું ને પાછી કે બહુ મજા આવી. તને તો મફતણામાં ભારે મજા આવે લુખીની, હાવ એક નંબરની. એ મીઠડી એવું ન કહેવો, હું તને ક્યારેક ક્યારેક પાણીપુરી નથી ખવડાવી દેતી, હા તો બધું હરખું થઈ ગયું. એમાં લુખીને વગર લુખીને એવું ન કહેવાનું હોય. હું ક્યારેક તને પાણીપુરી ખવડાવું, ક્યારેક તું મને ખવડાય. એમાં રસગોળો ખાઈ લીધો એમાં ક્યાં મફતણી થઈ ગઈ. હા બાપા તુંય ક્યારેક ક્યારેક પૈસા આપી જ દેશ, મને ખબર નથી હોતી તે પાણીપુરી ખવડાવી દેશ. પણ આ તો શું ઘડીક બે ઘડી મજાક, હવે મજાક કરું પાછું ખોટું લગાડતી નહીં. હા અરર માં રસગોળો તો ઓગળી ગયો હાવ, આમ જો તો પાણી થઈ ગયું, નકરો કલર પીવાનો રહ્યો હવે મારે. આ ફોન કરવા રહે ને એમાં ઓગળી ગયો. ગરમી કેવી પડે છે બાપા. કાંઈ વાંધો નહીં, હાલો ખાવા જેવો રહ્યો નથી, પી જાવ ડાયરેક્ટ. આ ગોબરી માસી નથી ખાવો લાગતો, હે ઊભા જ નથી થતા ખાટલામાંથી. એ ગોબરી માસી રસગોળો ખાવો હોય તો ઊભા થવામાં ઓગળવા આવ્યો. હા બાપા લાવો ને, ખાઈ લેવી ટાટો કોઠો કરવી, લાવો હાલો. સારો છે હો રસગોળો, બહુ સારો છે, મજા આવી ખાવાની. લે ટાટો કોઠો થઈ ગયો એકદમ. આ ઉનાળાની ગરમી કેવી પડે છે બાપા. પાછા તમે અહીંયા પંખોય નથી રાખતા. મીઠડા બટાઈ એક ટેબલ પંખો લઈ લેવાય. અમારે તાબે જોવે છે ને એમ આખું ઘર હુવા જાવીને મોટો પંખો છે, મોટો હેલિકોપ્ટર જેવો, એવો પવન આવે ને એક લઈ લેવાય. હાવ આવા શીકણા વેડા ન કરાય એમણે આમ હું એન કરતા પંખો હોય ને તો સરસ ઊંઘ આવી જાય એમ. હા ગોબરી માસી લેવાનો જ છે હો, તમે પૈસા આપતા હોય તો હું કાલ લઈ આવું. બોલો મારી આગળ પૈસા નથી નતા રે એટલે ગોબરી માસી. બોલ બટકી બીજું શું નવું જૂનું થયું એમ નહોતા તે. એક દી ન હોય ને તો કાંઈક તો બને જ તે ને. એમાંય જો હું ન હોય ને તો આ શેરીવાળા મોહણિયા બાજેલા દોય. હું ન હોય ને તારે જ બધા બાજતા હોય એટલે મારે જોવાનો લાવો રહી જાય દર વખતે એવું થાય. મીઠડી બીજું જ કાંઈ થયું નથી. આ જો હવે કાલ બધા છોકરાની સ્કૂલો ખુલશે ને બધા સ્કૂલ ભેગીના થઈ જશે, પછી આ શેરીમાં શાંતિ લે. 2 મહિના વેકેશનમાં એવો દેકારો કર્યો છે ને એવો કંટાળો લેવરાય છે ને છોકરાએ. કાલથી બધા સ્કૂલ ભેગીના થઈ જશે ને પછી શાંતિ થઈ જશે, શેરીમાં શાંતિ શાંતિ લાગશે. હું કાલ માર હાવું ને ઈ જ કહેતી હતી હો, ખાવા બેઠા હતા ને તઈ કે આવી આ પરજા તો જો કેવો દેકારો કરે છે, આવી કોઈની પરજા હોતી હશે, નકરો દેકારો કરે છે. તાર માર હાવું એમ જ કહેતા કે આ વેકેશન છે ને ત્યાં સુધી દેકારો કરશે, પછી બધા સ્કૂલ ભેગીના થઈ જશે, નવરીના કોઈ રહેશે નહીં ઘરે, એટલે પછી કોઈ દેકારો નહીં કરે ને પછી આ શેરી શાંત શાંત લાગશે. એ મીઠડી માર ખાટલો ઢાળ દે, હાલો મને ઊંઘ આવે છે, હુઈ જવું છે. આખો દી બહુ કામ હતું, થાક્યો છું હા વાત તો. બેહો ને એલા ઘડીક વાર મારે ઠેઠ નીચેથી ખાટલો લેવા જવું પડશે. થોડીક વાર બેહવા બટકી હમણાં જાય ને તો હું નીચે જાઉં ને મૂકવા તો યાર વાર લેતી આવીશ. અમારે સીડીઓ ચડવીને ઉતરવીને થાકી જાઉં છું હું તો હાવ. ઘડીક વાર બે જવાય અમારે પાસે, હાલો વાતું કરો ઘડીક એટલે ઊંઘ નહીં આવે. આ ડોહા પા હુઈ ગયા લાગે છે. હા ભાઈ એ તો ક્યારના હુઈ ગયા બિચારા, કંટાળી ગયા. કહું તો શું આ જો લીંડાને ફોન કર્યો એ કે હા હું કાલ નવરીનો શું તો તેડી જઈશ, કાલ 10 વાગતા આવશે અહીંયા. હાલો ને બટા હવે કાલ વાત કરજો, મને બહુ ઊંઘ સડી છે ક્યારની. બટકી બટા હવે કાલ બે જો અત્યારે હુઈ જાવ ને તો સારું. કાંઈ વાંધો નહીં ગોબરી માસી, હાલો તારે મીઠડી હું જઉં છું, પછી કાલ નવરીની થાય ને આવીશ તાર ઘરે બેવા. હા બટકી હવે જા તું તે ઘર ભેગીની થા અને ઊંઘી જા તું તે. તાર બટકો આવી ગયો છે, રાહ જોતો છે તારો. સારું હાલ હું જાઉં છું, ગુડ નાઇટ બધાને હો, હુઈ જઈજો. હા ભાઈ જાને જાતી હોય તો ગુડ નાઇટ ની દીકરી, તોય અમે બધા હુઈ જ જઈશું. તું કઈ ગુડ નાઇટ કે અમે હુઈ એવું થોડું છે, તોય અમે બધા આજ બહુ થાક્યા છીએ, હુઈ જ જવાના છે. યાર વેતીની થઈ જા જાતી હોય તો નીકળ હાલ ઉપર. એ હાલો બાપા હવે બધા હુઈ જાવ, હાલો હાલો બહુ ઊંઘ સડી છે મને તો ક્યાં નહીં. આ તમે બોલ 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 કરતા ને ઓલી બટકી બેઠી હતી એટલે પછી મારે એને કેમ કેવું કે જા હુઈ જાવ, હાલો હવે બધા. ગોબરી માસી તમને ઊંઘ આવતી હોય તમે હુઈ જાવ ને અમાર નણંદ ભોજાની વાતું હોય, અમારે કામ આખાની કરવાની ન હોય. તમને ઊંઘ આવતી હોય ને તો તમે હુઈ જાવ, તમે તાર ચૂપચાપ. અમે છે ને અવળે વાતું કરશું હાવ ધીમે ધીમે, તમને સંભળાય નહીં ને એ રીતે. હા ગોબરી માસી તમને ઊંઘ આવતી હોય ને તો તમે હુઈ જાવ, અમે જરીકે દેકારો નહીં કરવી, બસ તમતાર હુઈ જાવ તમે નિરાતે ઊંઘી જાવ. અમાર નણંદ ભોજાઈને છે ને ગામ આખાની વાતો ભેગી થઈ છે એ કરવાની છે. પછી હવે લીંડીબેન થોડાક દિવસ છે પછી વયા જવાના, પછી મારે કોની એરે કરવી, એટલે તમે હુઈ જાવ. તમારે ચારે હું હોય તારે હુજો, હું તો આ હુતી. અને લીંડી તાર મમ્મી નીચેથી આવતા હોય ને તો કેજે ને એક લોટો પાણી ભરતા આવે, મને તરસ લાગી છે ને.
આ ગોબરી માસી બહુ આળુડા થઈ ગયા શું અહીં રહી રહીને. તમને તરસ લાગી હોય તો નીચે જઈને પી ન લેવાય પાણી. અહીં રિયા ઓર્ડર ફાડે છે રે બેઠા બેઠા નકરા. હા વાળસુના પીર થઈ ગયા છે.